માટેનું સેટઅપ સમજીએ જે રીતે ગઈકાલે ક્લોઝિંગ જોયું છે 24,945 પર અને આજે 101 અંક આસપાસની મજબૂતી સાથેની શરૂઆત ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. આજે જે સેટઅપ છે ગ્લોબલ હેન્ડઓવર એક પોઝિટિવ છે. એફઆઈએસ જે છે કેશ અને ઇન્ડેક્સમાં પોઝિશન શોર્ટ કરતા દેખાડી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે, કારણ કે માર્કેટ બેટ ઘણી પોઝિટિવ આપણને બનતી દેખાડી રહી છે. નિફ્ટી બેંક પર કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ કુણાલ? નિફ્ટીની વાત કરીએ તો 24,945 અરાઉન્ડ નિફ્ટીનું ક્લોઝિંગ હતું. નિફ્ટી માટેના જે લેવલ છે એમાં 24,700 24,600 લેવલને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉપરના મથાળે 25,400 લેવલ જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્રૂવ થઈ શકે છે એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અત્યારે હાલ પૂરતું જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે નિફ્ટી, અને આ જ લેવલની વચ્ચે છે, એટલે કોઈ ખાસ અત્યારે મોમેન્ટમ જોવા નથી મળી રહી. સો લેવલ વાઇઝ નિફ્ટીમાં 24,600 24,700 સપોર્ટ છે ને ઉપરમાં 25,400 રેઝિસ્ટન્સ છે. નિફ્ટી બેંકની વાત કરીએ, નિફ્ટી બેંક 55,420 પાસે છે. એમાં પણ જોવા જઈએ તો 55,500 ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે, કેમ કે છેલ્લા ઘણા દિવસથી 55,500 નું રેઝિસ્ટન્સ ફેસ કરે છે. કાલના દિવસમાં અનુરાવ 55,695 ના હાઈ બનાવ્યા હતા, બટ ક્લોઝિંગ જોવા જઈએ તો ક્લોઝિંગ તમને 55,420 ની અરાઉન્ડ આપણને બતાવ્યું છે. એટલે 55,500 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને લોઅર મથાળે જોવા જઈએ તો 54,400 નો સપોર્ટ આવી રહ્યો છે. એટલે 55,500 54,400 આ રેન્જની વચ્ચે જ બેંક નિફ્ટી પોતાની મોમેન્ટમ હાલ પૂરતી આપણને બતાવી શકે. તો એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે નિફ્ટી અને નિફ્ટી બેંક પર. સ્ટોક સ્પેસિફિક જે આજે સૌથી પહેલાં ફોકસ રાખવાનું છે એ બીઈએલનો સ્ટોક છે, કારણ કે કુણાલ પરિણામ બધા જ ફ્રન્ટ પર કંપનીના બીઈએલના ઘણા સારા છે, અને ડિફેન્સ કંપનીઓ પણ ગઈકાલનું એક જ સેશનનું પ્રોફિટ બુકિંગ છોડી અને ઘણી મજબૂતી આપણને બતાવી છે. અને ગઈકાલે એક લોંગ અનવાઇન્ડિંગ થોડું જોવા મળ્યું હતું પરિણામ પહેલાં બીઈએલમાં. તમે કઈ રીતે અહીંયાથી ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? બીઈએલ ની વાત કરીએ, ઘણી સારી રેલી આપણને બીઈએલ માં જોવા મળી ગઈ છે. બીઈએલ જે પ્રમાણે આ કાઉન્ટર આપણને ટ્રેડ મોમેન્ટમ બતાવી છે, મને એવું લાગે છે કે મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે તો આ કાઉન્ટરમાં હજુ પણ સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. નો ડાઉટ કાલના દિવસમાં ઉપરના મથાળેથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી છે, ને આ પ્રોફિટ બુકિંગ મે બી કદાચ એક્સટેન્ડ થઈ શકે છે નીચે 340 350 સુધી. તો એ લેવલ જો આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીએ. અત્યારે પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. જો પોઝિશનલ માટે લીધા હોય તો આ લેવલ પર પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકાય છે. 340 સુધી આ લેવલ હાલ પૂરતા આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે. થોડું પ્રોફિટ બુકિંગ બતાવી શકે છે. 340 સુધીના લેવલ્સ આવે તો ત્યાંથી તમે એક એન્ટ્રી પણ કરી શકો છો બીએલના સ્ટોક પર. ત્યારબાદ વધુ એક નિફ્ટી કંપની જે પરિણામનું રિએક્શન આપશે કુણાલ, પાવરગ્રીડ. અહીંયા પણ જોઈએ તો કે પ્રોફિટમાં થોડો એક સુધારો છે, માર્જિન્સ કંપનીના સુધરતા જોઈ રહ્યા છે. ફાઇનલ ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ પણ કંપની કરી રહી છે પાવરગ્રીડ. અહીંયા ગઈકાલે આપણે જોયું હતું પાવરગ્રીડમાં પણ પરિણામ પહેલાં એક મજબૂતી હતી, લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થયા. કઈ રીતે સલાહ આપશો? ડેઝ હાઈ પર ક્લોઝિંગ છે ગઈકાલે. પાવરગ્રીડની વાત કરીએ તો કાલના દિવસમાં ઘણી સારી મોમેન્ટમ આપણને પાવરગ્રીડમાં જોવા મળી છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 304 અરાઉન્ડ ક્લોઝિંગ છે. લોઅર લેવલ પર હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી છે. ઉપરના મથાળે 311 ને 311 જો બ્રેક કરે તો 317 સુધીના પર લેવલ એઝ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો અત્યારે મેન્ટેન કરીને ચાલીશું. તો એક પોઝિટિવ સાઇડ પર પાવરગ્રીડ માટે એક વ્યૂ રાખવો જોઈએ. એફ&ઓ કાઉન્ટર પેટ્રોનેટ એલએનજી, ત્યાં પણ એક પરિણામને લીધે ફોકસ રાખવાનું છે આજે. પેટ્રોનેટના જે રીતે નંબર્સ આપણે આવતા જોઈ રહ્યા છે કુણાલ, પ્રોફિટમાં એક સારો નંબર છે, એબિટા, માર્જિન્સ બધું સુધરતું જોઈ રહ્યા છે. ગઈકાલે ઘટાડો જે છે એક ફ્યુચર સેગમેન્ટમાં જે છે પેટ્રોનેટનું કાઉન્ટર આપણને બતાવી રહ્યું હતું, શોર્ટ બિલ્ટઅપ થયું હતું. કેશમાં થોડું પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે, તો કઈ રીતે વ્યૂ આપશો તમે? પેટ્રોનેટ છેલ્લા 2 દિવસથી રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે. 320 321 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહી. મારો વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝ નો બની રહ્યો છે. જ્યાં સુધી આઈડિયા સાઇડનું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી કોઈ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નહીં રહેશે. હાલ તો એક થોડું અવોઇડ કરી શકો છો પેટ્રોનેટ એલએનજી. જોઈએ આજે પરિણામ બાદ કઈ રીતે રિએક્શન આપશે. ડીએલએફ નેક્સ્ટ સ્ટોક, ત્યાં વ્યૂ લઈએ કુણાલ. અહીંયા પણ માર્જિન્સમાં ઘટાડો છે, બાકી અન્ય નંબર્સ ઘણા સુધર્યા છે. ડીએલએફ ગઈકાલે સેકન્ડ હાફમાં જે રિયલ્ટીમાં મજબૂતી આવી તો ડીએલએફ પણ આપણે જોઈ રહ્યા છે ખાસી ખરીદારી જોવા મળી હતી. ઓલમોસ્ટ ડે સાઈના લેવલ પર ક્લોઝિંગ આપ્યું છે આપણને શોર્ટ કવરિંગ સાથે. તો અહીંયા ચાર્ટ સેટઅપ સમજીએ ડીએલએફના. ડીએલએફ ની વાત કરીએ, કાલના દિવસમાં ઘણી સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. ઓલરેડી કાઉન્ટરે બ્રેકઆઉટ આપી દીધું 700 ના લેવલ પર. એના પછી 770 ના લેવલનું બ્રેકઆઉટ આપ્યું છે. કાલના દિવસમાં 737 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. ઉપરના મથાળે 790 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. બટ મોમેન્ટમ અત્યારે જે પ્રમાણેની કેરી થઈ રહી છે
નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં રહેશે. કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલો ફેવરેબલ નથી. બટ હા, એટલું જરૂરથી કહેવામાં આવશે કે જો પોઝિશન હોય આ કાઉન્ટરમાં તો હોલ્ડ કરીને રાખો. 790 સુધીના ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. 790 સુધીના લેવલ્સ બતાવી શકે છે, પરંતુ હોલ્ડની સલાહ છે, ફ્રેશ એન્ટ્રી નહીં DLF માટે. તો એ સાથે જ